કબીર હાય ગાઈસ, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો જો આજે સોના નારું આવ્યા છે, અત્યારે 5:30 થાય. તો કબીરને એ કહે કે આપણે સોનાને કહે આપણે જાય બહાર આટો મારવા. તો અમે છે ને થોડીક વાર જાય બહાર. અને આમ જો વાર આની અહીંયા મસ્તી ત્રણેયની, એ ત્રણેય અહીંયા મસ્તી કરે છે ને. તૈયાર થઈ ગઈ ને 6 વારનું મારું માથું દુખતું ના, મારી આખું ખોજી ગયું છે એકદમ. પણ હું આઈલાઇનર કરી લઉં ને, જે મારે વાળ ખોલવાના બાકી છે હું મસ્ત પોની કરી લઉં, મસ્ત તૈયાર થઈ જાઉં. પછી જઈએ આપણે ગાર્ડનમાં ફરવા માટે. ગોલ્ડીન નથી લઈ જવાનું, કે ગોલ્ડીને ત્યાં લગભગ અલાઉડ નથી એ ગાર્ડનમાં લઈ જવાનું. અને પછી અમે વીમાટે જવું, એટલે એને નથી લઈ જવાનું. અને એને બાંધીને તો ખરો કહ્યું જ છે કે ગોલ્ડીને શું કામ બાંધીને રાખો, આરું બીવે છે એટલે. મારો ડાયો દીકલો છે. તો હાલો હું પેલા માથું બાથું કરો, પછી પાછા મળીએ. મને ખબર ને એ મેરે બેન કા શું આ સોના જઈ આવે ને તો એ હું કે ખબર કે આ લઈ જાઓ ઓલ લઈ જાઓ. તો અત્યારે અમારે કે બૂટ મને દે પહેરવા. પછી મને કે 5 ટી-શર્ટ લઈ જાઓ. એ કે મને તાર બૂટ પહેરવા દે. હું કહે પહેલે. તો કે કેટલા લીધા? હું કે મને નથી ખબર. તો કે હું લઈ જાઉં. હું કહું કે હવે બસ કર, આ તો રહેવા દે. મેં કીધું પહેર લે તું. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ હાલો લઈ જાઉં છું. હાલો ફ્રેન્ડ્સ અમે જઈએ હવે હે ને ગાર્ડનમાં જાવું. પછી વીમાર્ટમાં જાવ હોય તો વીમાર્ટમાં જાવું ને આઈસ્ક્રીમ ખાવા. અને આઈસ્ક્રીમ સોય ઓલું કઈ ગોલા પ્રણામ ગોલામાં. હા તો હાલો જઈએ. વાહ કઈ વાહ આયા વાહ બોલીન કે બા હેલો કે હેલો કે આયા ગીતા માસી પાસે કે હેલો. હાલો તો ફ્રેન્ડ્સ જઈએ હવે પછી થોડું હાલો બધું કરી દેવું. હાલો કોઈડી હાલો બધી કામ થોડીક વાર જાય છે ને, હમણાં આવતા રહ્યું. થોડીક વાર ગોલ્ડી રહેશે, પણ શું કરીએ, પોસિબલ ના હોય કોઈક જગ્યાએ લઈ જાવ તો બિચારાને ઘેરે રાખવો પડે. હમણાં આવતા રહ્યું દીકુ. અને હમણાં થોડોક ટાઈમથી કેવું કરસ કે જાય છે ને એટલે થોડોક માયુસ થઈ જાય છે, રાડું નાખવા માંડે છે. પછી આડો પાડો વાળા મને ફોન કરે કે આમ ને નામ છે, એટલે પછી હું ભાગમ ભાગ કરીને આવું ઘેરે. હમણાં આવ્યું મૂકીને જાવ છો. આજે શીતલબેન રાખશે. શીતલબેન આ શીતલબેન તમે હાજરી જો, અમે હમણાં જ આવતા રહો. ટાટા ગોદો ખબર પડે. ટાટા આને કહેવાય જનાવર. માસી હારું એવું મીઠું મીઠું બોલે. માસી એમ બોલે. મારું કા તો ગાઈઝ આજો અમે પૂગી ગયા અત્યારે ગાર્ડને. ખીજડી પ્લોટ ગાર્ડન છે ને અહીંયા. સોના તું અહીંયા નથી આવી ને? સોના તો પહેલી વાર જ આવી છે. આમ તો ઘણી વાર આવી ગયા છે અહીંયા. આઈલાઇનર તો મને બહુ ગમે, મારું ફેવરેટ આઈલાઇનર છે. એને હિંચકામાં લઈ જાય, હિંચકામાં. ક્યાં આવ્યું? આજે તો કોઈ આવ્યું નથી જો. શ્વાસ એ લો કે ન લો? હલું શ્વાસ લો તો કે મોબાઈલ છે એમાં તું શ્વાસ લેતી હતી ફોનમાં અવાજ આવતો. તો ધક્કો મારવાનો મારે? એમ ના ઝૂલવાનું હોય, પડી જવાય. નીચે બેહીને ઝૂલાય ભાઈ, પડી જવાય. કબીર આરું આ બાજુ રમે છે, કબીર પાછળ રમે છે, ઓલી બાજુ ગયો છે. એ વાત જીમનું જ કરે છે એમાં. અને હું અહીં બેસી ગઈ શાંતિથી. સોનાને કહું તારી ડ્યુટી સંભાળ, તારા છોકરાને હાચે. હું થાકી જાઉં છું. મારે 2 છોકરા ઘેરે છે, એક કબીર ને ગોલ્ડી ને. એટલે હું શાંતિથી અહીં આરામ કરું. તું તારે કઈ આને સાચે કહું કે કહો થોડીક વાર રમાડ આરું ને. હાલીનું ધ્યાન રાખ. તો સોના માસી બેહે થોડીક વાર. હાલ આવતો રે. કોણ છે? આ તારો ફ્રેન્ડ છે તો? હાલ આવી જા. બસ હાલ આવી જા.
કબીર ચાય લાઇટિંગ એ રાખી છે. આ લાઇટિંગ રાતે ચાલુ થશે. જે મોસ્ટલી બધા છે ને એક્સરસાઇઝ જ કરે છે અહીંયા. મારે એક્સરસાઇઝની જરૂરત જ નથી. એક્સરસાઇઝ કર્યા વગર જ મારું વેટ લોસ થઈ ગયું. કબીરા પડી જશે તો બેટા. છે ને ફ્રેન્ડ્સ અમે છે ને અહીંયા જઈએ જો સોડા લવરમાં દેખાડ્યું ને તે આપણા ફ્રેન્ડ્સને કેવું છે સારું છે. અમારા માટે આવે સ્ટ્રોબેરી વાળું. સારું સ્ટ્રોબેરી આવશે હો. સ્ટ્રોબેરી કેવું છે. લે હું સ્ટ્રો નાખીને પી. અમે માસી દીકરો પીશું. અત્યારે છે ને રેડીમેડ પાઉંભાજી લેતા જાય ઘેરે. ઘેરે છે ને બનાવવાનું છે ઝંઝટ નહીં. આ જો તને ક્રીમમાં પાવડર લગાડ્યો હું મોઢામાં. અરે આજ પાવડર હાથમાં આવી ગયો છે. તો આ પાઉંભાજી છે ને બનાવી તો મારે ખીચડી થોડીક બનાવીશ ગોલ્ડી હાર્ટ થઈને. તો એ બે ખાઈ લ્યો હો. તો ફ્રેન્ડ્સ આજ છે આપણે ટ્યુઝડે અને અત્યારે હું છે ને કબીર માટે બનાવું લંચ બોક્સ. તો આજે છે ને એને હું આ બટેટા છે ને સરસના એટલે કે ડ્રેગન ફ્રાય એનું નામ રાખ્યું છે અમે કબીરે. તો એને હું એ બનાવી દઉં તો આને ફ્રાય કરી લઉં પછી આને સરસ મજાના હું વઘારી નાખું એ હું તમને બતાવીશ. તો 6:30 થયા. હું કબીરને ઉઠાડી આવું હમણાં. તો ફ્રેન્ડ જોઈ લો મેં મસ્ત લાપસી બનાવી છે. સારી બની ને તેદુ જેવી નથી બની છૂટી જેમ કે. હે હાલો ખાવા. હવે આરું સોના જાય. જો સોનાને કાલે પરમદી જવાની છે પૂના. તો અત્યારે એ નીકળે છે અહીંથી. જયેશ મુકતા આવે ઘેરે. આરું ફોન દઈ દે માસીને. તો આ છે ને ફ્રેન્ડ્સ અમે બીજે દિવસે સોના અને હિરેન આવ્યા હતા પાછા. તો એ રાત રોકાવા માટે થઈને જ આવ્યા હતા. તો અમે નક્કી કર્યું હિરેને સાંદીપની નહોતું જોયું. તો જયેશની રજા રાખી હતી એક દિવસની. તો કે હાલો આપણે સાંદીપની જોવા જઈએ. અને અમારે અહીંયા પોરબંદરમાં સાંદીપની છે પણ બહુ એટલા જોવા જવાતું નથી. અમે વરસમાં કે 2 વર્ષમાં 3 વર્ષમાં એકવાર આવતા હશે. અને અહીંયા ફોટો પણ સોના પાડવતી. અને મેં કહ્યું હાલો આપણે છે ને અહીંયા જ વ્લોગ પૂરો કરી દઈએ. અને મજા આવી ગઈ. બસ બધા ભેરા મજા આવે. બધા આવે ને તો આપણે મરવા જાય ફરવા જાય તો બહુ મજા આવે. એકલા તો ઠીક પણ સોના ને હિરેન આવે ને તો વધારે અમારે થોડુંક આમ મજા આવે કે હા ફેમિલી જેવું લાગે. બધા છે આપણે હારે. સોના જ્યારથી પૂના વહી ગઈ ને ત્યારથી તો અમે સાવ એકલા જ થઈ ગયા. સોના અહીંયા હોય ને તો થોડીક અમને બહુ મજા આવે. થોડીક નહીં બહુ વધારે મજા આવતી હતી. પણ સોના જ્યારથી એના લગ્ન થઈ ગયા પછી પાછી તો પૂના સેટ વહી ગઈ તો બહુ અમને એકલું લાગે. કેમ કે સોના અમારા ભેરી હંમેશા હોય જ એટલે. તો અત્યારે તો એ જો પૂના વહી જાહે અને અમે સાંદીપની ફર્યા હૈરા મજા આવી. સોના હિરેન રાત રોકાણા હતા અને હાર છે ને આપણે જે વ્લોગ છે ને એને ફ્રેન્ડ્સ પૂરો કરીએ. અને છે ને તમને સારું લાગ્યું હોય ને તો લાઈક કરજો શેર કરજો ને અમારી યુટ્યુબ ચેનલ ગીતા ચોરાસમાને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.